माना घड़ी दो घड़ी मजमा मरी पावानी पारसमनी मरी पावानी पारसमनी बना मरा दादा गोरमलनी दीवी मारी दिलवानी दूधियूनी देवी डोहलिया पगनी कारण के मित्रों आ तो वातड़ियों वगतणी जणे जणे જોવી જેવા મળે માનવીઓ એવી થાય વાતડીઓ દુઃખ વગર કસોટી વગર સમય વગર ધર્મ નથી મળતું નથી સાંભળતું ભાઈ અને એમાં જે અમારે દેલવાણિયા પરિવાર एक एक बात एवी है एक एक इतिहास एवा मारा बाप गोरमल माथे एवं तो मारा दादा नाया माथे एवं तो कारण के आम जोई तो अमरे पीपड़ियानी जूनी जगत एमां हदाय समाई जाए मित्रों मारा बाप गोरमल माथे केवी वेरा केवुं संकट अत्यारे तो हौ माथे मानी दया से मीठी मेहर से आगळना समयमां जे आपणो देवीक समाज हतो ने भाई पेटना पापना हाथू मरीना बसलावना पेट भरवा गामड़े गामड़े शेरे शेरे देव देनी मालिका रखड़ता दिलवानी जगह माथे मारा बाप गोरमल पोताना 100 दीकरा वाला खायो वखत आव्यो छे माठो वरह आव्यो छे मारो बाप गोरमल 100 दीकरा पोतानो जे काई फुलानी मालिका उतारो लई गामडे गामडे रखड़ता रखड़ता ई हालता हालता ठे दिल्लीनी मालिका दिल्लीनी जगह माथे जई उतार्यो होय छे 100 दीकरा वहू गाममां सीरीए सीरीए रोटलाना बिटका उखડાવે कोई दातण वेसी घंटिયું टाकी पेट भरे पण भाई कायम दी हाथ में ने बधाई झुकड़े भेगा था पण मित्रों एक तो वदेहनी घड़ी दिया टाणु थाय जे काय आनपान होय ई खाय हाथ में डाकला लई हवे तो आ प्रोग्राम होय निवद होय तेदी जा हतो सांभळवा मळे छे આગળ તો આવી નદી હોય નદીમાં વાળા વાવ્યા હોય અને નદીના કાંઠે ઝૂંપડા વાવ્યા હોય અને એમાંય કોઈ મહેમાન આવે પછી વારું પાણી કરી અને બીજી અત્યારે જે આપણે આખા પાસી કરી છે એ નો કરતા અત્યારે તો કાંઈક બે ભેગા થયા નથી ત્રીજાની ઉપાડી નથી અત્યારનો સમય આગળનો સમય ફેર હતો પણ એ સમયમાં
આપણો કારીગર વાઘરીનો દીકરો હોય ને ડાકનું ન આવડતું એવું બહુ ઓછું બને. કાંઈક થોડા ઘણા માતાજીના કાલાવાલા કરતા હોય પછી હાથમાં ડાકલા લઈ મરી પાવાની દીવીના એ ગુણગાન ગાતા તા મિત્રો ખરેખર ભાઈ હાથમાં ડાકલા લઈ ડાકલા વગાડે માં ભગવતીના ગુણગાન ગાય માં ભગવતીને અરજ કરે કે માં અહીંયા વદેહની વાટે પેટના પાપરા હાટુ જાય રાશી મારા બાપની મળે જોઈ જીવો એ ધણી તું તારે રાખવું ધણી તું તારે રાખવું પણ કર્મે લખ્યા કીર્તાર સઠીના સુકે નહીં. સમય ઓછો છે મિત્રો, ટૂંકમાં વાત કરું છું. ડાકલા વગાડતા હતા ઈ દિલ્હીના ગોરી બાદશાહ એના સિપાહીઓ એના કાને અવાજ ગયો. બાપ ગોરબલ ને એના છોકરાને ખબર નથી કે અહીંયા દિલ્હીની માલિકા આવો નિયમ છે. રાજા સિપાહીઓ હતા એના કાને અવાજ ગયો. ઝડપ દઈ હદાય સિપાહીઓ આવી ગોતતા ગોતતા મારો બાપ ગોરબલ શોધી ડાકલા વગાડતા અહીંયા પાસ પછી સિપાહી આવીને ભાર્યા. હે ભાઈ ક્યું કામ આ શું કરો છો? તમને ખબર નથી આ બાદશાહની નવાઈ છે. આ દિલ્હીની માલિકા એવો કાયદો છે કાયા ડાકલાની કાબી પડે નહીં, ભુવાથી ધુણાય નહીં, ભગવાન માતાજીનું નામ લેવાય નહીં. અને નવાઈની માલિકા આવી અને ડાકલા વગાડો છો. હાલો 100 દીકરા હતા એને વાહન મારા બાપ ગોરબલ ને રાજની માલિકા લઈ ગયા અને સિપાહીઓએ કીધું બાદશાહ આને આપણા નિયમનું ઉલ્લંઘન કર્યું છે, તમારા કાયદાનો ભંગ કર્યો છે. આ કાંઈક ડાકલા ડમરું વગાડતા હતા. બોલો બાદશાહ તો એને પૂછ્યું કે ડોહલિયા ક્યું ગામ? કે બાપા ગામ તો ઠેઠ આમ હરીશની બાજુમાં દેલમાં, ત્યાં પણ માતાજીની દયાથી ત્યાં પણ દર્શન કરવા ગયો તો પ્રોગ્રામ હતો મારો. કે ગામ તો અમારું દેલમાન છે તો અહીંયા બાબુ પેટના બાપરા હાટુ વાલા ખાયો વખત હતો, માઠું વરહ ઉતારવા આવ્યા છે. બીજું તો ઠીક, તો આ શું તમે દેકારો કરતા હતા? અરે બાદશાહ એ દેકારો નતો કરતા તઈ મારી દેવીના ગુણગાન ગાતા તા, મારી દેવીના ગુણગાન ગાતા તા મરીના. મિત્રો માતાજીના જે જનાવર હતા હાઈલા ગયા. હા દાદા ગોરબલની દેવીની જય, બોલો કડપાવાની દેવીની જય, માં ખોડિયાલની, માં હકતની, દાદા વીરા ભૂતડાની જય. ડોહલિયા શું કરતા હતા કે દેવીનું નામ લેતા હતા, એના ગુણગાન ગાતા હતા. કેવી દેવી?
કઈ દેવી દેવી તો મારા કર્મમાં ગઢ પાવાની દેવી બેઠી છે હે બોલિયા તેરી બનાલી દેવી સુની સે તેરી બનાલી ના દેવી કેવતમાં કીધું છે ને મોતીડા હોય એરણમાં ઓરાય માથે ધણકેરા ઘા થાય એમાં ફૂટે ને એ તો ફટકિયા કહેવાય ખરાની તો ખરે ખબર થાય ભુવાઈ શું છે કેમ ધોળું ભુવાઈ શું છે બંદગી શું છે કમાઈ શું છે એ તો કોક એવો સમય આવે ને કઈ ખબર પડે ભાઈ મારા બાપ ગોરબલ વિચાર થયો અરે અહીંયા તો કેલો ઓરતો થાય અહીંયા જગત નો ઓરતો ન થાય પણ અહીંયા ઓરતો દેવી નો થાય બોલો 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 મારી બાવાની દીદી બોલો મારી ગઢ બાવાની મને વધે હમાલાવી મને ગોરવાને મને શેતરી નાખો મને શેતરી નાખો અરે મને વધે હમાલાવી મને શેતરો ને હમણે આવી ખબર હોત અને મારા ગામમાં જો દુઃખ પડ્યું હોત ને તારી પેઢીમાં જો દુઃખ પડ્યું હોત તો મારી હું તને કાંઈ કહે નહીં પણ વધેમાં લાવી અને મારા માથે આવ્યો શેતરી અને ઘા કર્યો ને મારા 100 દીકરા વાહના વાળે પૂજા મને ડોહલિયા મને લૂંટાવા જેઠી મને લૂંટાવા જેઠી જેઠી ભાઈ આજમાંથી જે આહુડું પડ્યું ને પાખડિયું ના તાર મેલી મને ગઢતાવાની જીવી આવી વીરે ખમા ખમા મારા બોલવા ને જાજી તું ખમાયું અરે આયા દિલ્હીની માલિકા મારે રાવ રસાવો છે ક્યાંય નથી ગઈ
અને કદાચ આ ચાલીસા ગોરી બાદશાહનો તો વાત જો પૂરો પડવા દઉં અને જો દિલ્હીના બાદશાહ સામે તો રમત તો માંડું ને તેની મને ગોરબાની દીવીને મને ખોટ કરી નાખી. એમ ધુઈને નો માની એમ ડાકરા વગાડે નો માની તો જો તારી પાસે દીવી હોય તો તારે પ્રમાણ દેવું પડે. કેવું પ્રમાણ? આ મારી લીલાવન ઘોડી છે, ઈ હબર છે, હબર. આ મારી ઘોડી હબર છે. જો ખરેખર તારી પાસે દીવી હોય, પાવાની દીવી હોય, ઘોડીના પેટની મારી પાસે શું છે એનું ખાણ જો કહી દે ને તો માનું તારી પાસે દેવી છે. આ ઘોડીના પેટમાં ઘોડી છે કે વસેરો છે કહી દે તો એ મારા બાપ ગોરવલભાઈ આવેલું ઘરે મારી પાવાની ગોરી વાત છે. શું મને ડોહલિયાની દીવીની મને કટોરા મારે તારી લીલાવન ઘોડી રહી ને એના પેટમાં બેટા સાવ પગ ધોયેલા કપાળે પીલું આંખમાં કેરી અને વસેરો દેખું ગોરવલની દીવી. સાવ પગ ધોયેલા કપાળમાં પીલું આંખમાં કેરી અને બેટા તારી ઘોડી રહીને એમાં વસેરો છે. હું ગોરવલની દેવી કહું છું. ભાઈ ધણીનો ધણી કોઈ નહીં. ગોરી બાદશાહે હુકમ કર્યો હવે ગોરી ઠાણ દી ત્યાં લગી રાહ કોણ જોવે? તઈ જા ઈ ઘોડીનું પેટ જીરો. આ ડોહો બોલે એ હાસુ છે ખોટું છે? ઘોડીના પેટમાં તલવાર મારી અને પેટ સીધું જે ડોહલિયાના મુખે ગઢ પાવાની દીવી બોલી દીધી. ચાર પગ ધોયેલા કપાળે ઢીલું આંખમાં કેરી અને વસેરો. બોલો ગોરી બાદશાહ તો એને થયું કે ના કાંઈક ધર્મ તો લાગે છે. હજી એમ માનવામાં નથી આવતું. આ લીલાવન ઘોડીનું ઠાર પાડ્યું પણ એમ હજી હું માનતો નથી. હજી તારે પ્રમાણ દેવું જોઈએ. શું મારા રાજમાં મકનો હાથી છે? મકનો હાથી અને મકના હાથીની હાકર લઈ આવું અને હાથ ગામના લુવાર ભેગા કરું અને હાથ ગામના લુવાર ભેગા કરી કોયડું ખડકાવી અને મકના હાથીની હાકર એમાં નાખી અને હાથ ગામના લુવાર ધમણું ધમી અગ્નિ સાપે અને હાકર લાલ કલોલ બની જાય અને એને જો તું પાલવ કરી અને પહેરી લે પેલા તો એ હાકર તારે ધોવી પડે. દિલવાણીયા પરિવાર સાંભળજો, અમારી પાવાડી દેવી મારી હકતરીએ કેવા બોર્ડ છોડ્યા છે. એ મકના હાથીની હાકર દો અને દૂધની હલવાઈ ભરી દે અને પછી ધગધગતી હાકર તારા ગરામાં પેરને તો માની નકર નો માની દે.
કસોટીનો સમય આવ્યો, આકરી વેળા આવી, દી આત્માનું ટાણું થઈ ગયું ને, મારા બાપ ગોરબલે કીધું ભાઈ આ લાખ તમારો રહ્યો ને હવારે આપીશ. ગોરી બાદશાહે કીધું દોહલિયા જોઈતી હો, આવી રીતે બાનું કરીને ક્યાંય ભાગી નો જાતો, વહી નો જાતો. મારો બાપ ગોરબલ કીધું બાબા ક્યાં જાવ, મારા દીકરા 100 હતા એ તો વાહના વાળે પૂર્યા છે, અને એલે મેલી હું જાઉં તો મારે ગોરવાને જાવું ક્યાં? ઝૂંપડે જઈ 80 માથે 8 વર્ષની ઉંમર, ડોહલિયા આપણની દેવી કહેવાય, પછી તો વૃદ્ધા પણ આવી ગઈ. ઝૂંપડામાં બેઠો 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 રોતો. અમુક સમયે રોવાનો કોઈને શોખ ન હોય, પણ સમય દોડાવે. જઈએ માથે વેરા આવે ને, અને જઈએ માથે દુઃખ પડે ને, નો હોય ભાગ્યું નો હોય હગું મારી ના, નો હોય જગતમાં કોઈ વાલું જાણવું ક્યાં જાણવું અત્યારે તો 52 વીઘાનો બગીચો છે, પણ જેથી આ રૂપાવેલના કાંઠે મારો બાપ કસરી એકલ ઝાડવું, એકલ વનમાં એકલ ઝાડવું હતા, અને જેથી આ રૂપાવેલના કાંઠે આવી અને વિહામો લીધો છે, તેથી મારા બાપ ગોરબલની દેવીને કીધું છે, મારા બાપ ભાઈની દેવીને કીધું છે, મની સદાનું કોઈ ન મળે કે મારી દેવી. દેવી બોલી છે મારા કસરે આ શેખભાઈની જગ્યા રૂપાવેલનો કાંઠો, અને બેટા અહીંયા કદાચ છે એક ધૂળની ઢગલી કરી અને મને ગોરબલની દેવીની બેટા મુઠ્ઠી જાહેર દે, અને કદાચ એ મુઠ્ઠી જાહેર થાય અને મારા એકલ કસરાનો બગીચો નો રસાવું ને, તેથી મને ગોરબલની દેવીને મને ખોટ લાગી જાય. ઈ જગ્યા ઈ ભૂમિ અને ઈ જગ્યામાંથી આજે કારણ વાતોનો તો કોઈ પાર નથી મરી નાય, પણ